અમદાવાદ શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસેથી ભીખ માગતા 51 બાળકોને મહિલા ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ ઇસ્કોન પકવાન, શાહીબાગ સીજી રોડ અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકોને તેમના માતા પિતા જ ભિક્ષાવૃત્તિ કરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે બાળકોને રેસ્ક્યુ કર્યા બાદ તાત્કાલિક મેડિકલ ચેકઅપ તેમજ કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અધિસૂચના મુજબ જીપીએસસી દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા 2024-25 સફળતાપૂર્વક પાસ કરનાર 37 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી વર્ગ 2 તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે આ નિર્ણય રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવશે અને અધિકારીઓમાં નવી ઉર્જાનો સંચાર કરશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી દેશની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે, જેમાં તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામાં આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી તમારી ધરપકડ કરવામાં આવશે તેવું કહીને કંબોડિયાની ગેંગ દ્વારા ગાંધીનગરમાં રહેતા વૃદ્ધ મહિલા ડૉક્ટરને સતત 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન આરોપીઓએ આ વૃદ્ધ મહિલા પાસેથી 19.24 કરોડ પડાવી લીધા હતા. ત્યારે 1 કરોડની રકમ સુરતના વલથણમાં રહેતા લાલજી બલદાણિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાથી સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.